હેલો એવરીવન, અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુંજી વ્લોગ્સ. આજે મમ્મી બનાવવાના છે કંટોલાનું શાક. કંટોલા ભાઈ પહેલા તો કમેન્ટ કરજો કે કેને કેને ભાવે. મન તો ઓછા ભાવે પણ તો આજે ખાસું કરી કંટોલાનું શાક કરવાનું છે. કુણા જ છે, નકર તો બીવારા હોય. શું શું આવે આમાં કંટોલાના શાકમાં? એમાં લસણ નથી નાખતી હું. ટમેટું આવે, ડુંગળી આવે ને બીજો બધો આપણે મસાલો જે આપણે રેગ્યુલર નાખતા હોઈએ આવે. ચટણી, ધાણા જીરું, હળદર. હાલ હવે આપણે કંટોલાનો વઘાર કરશું. કંટોલા છે, ડુંગળી છે, યસ, ટમેટા છે, ધાણા ભાજી છે, ચટણી, હળદર, ધાણા જીરું, હિંગ. બસ આ 4 વસ્તુ જ પડશે. હવે આપણે આમાં નાખશું તેલ. ત્રણ પાવડા તેલ નાખવાના છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું, તેલ આવી ગયું છે. હવે હિંગ નાખશું. આવી ગયું તેલ. હવે એની અંદર આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળીને કોતરી નાખવાની. આમાં છે ને પાણી ન પડે. હવે આપણે ટમેટા નાખી દઈશું. હવે કંટોલા નાખી દઈશું. હવે આપણે થોડુંક મીઠું નાખીશું. મીઠું નાખીશું. હવે આપણે હળદર નાખીશું. હવે આપણે 1 ચમચી ચટણી નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. આપણે એને હલાવી નાખીશું. હવે આપણે આની માથે આની અંદર આપણે પાણી નહીં નાખીએ, કારણ કે આની અંદર પાણી ન પડે. હવે આપણે ગેસને ધીમો કરી નાખશું અને એની માથે થોડું આ ડીશ માથે પાણી નાખશું. એટલે આ હવે ઓજેથી ચડી જાય શાક, કારણ કે ગેસને ધીમો કરી નાખવાનો. પાણી નાખ્યું એટલે ઓજથી ચડી જાય. હા, એ અંદર ટીપા ટીપા પડ્યા રાખે ધીરે ધીરે. એટલે પાણી અંદર નહીં નાખવાનું, આમાં પાણી પડતું જ નથી. આવી રીતના બાફવાનું. હવે આ પાણી ચડી જાય એમને. તેલ મૂક્યું. કેટલી ઘડી રાખવાનું? અને આપણે 10-15 મિનિટ રાખવાનું. પછી આપણે ધીમો તાપ કર્યો ને એટલે. હવે શાક થઈ ગયું આપણું.
આપણે તેલમાં જ આ ફેરવ્યું છે, અમારે પાણી નથી નાખ્યું. થઈ ગયું ને મસ્તીનું શાક. કંટોલાનું શાક તો બહુ સારું ખાવામાં. હવે આપણે ધાણા ભાજી નાખીશું. ભાઈ આપણે તો જમવા બેસી ગયા હે, આપણે લઈ ગયા ફૂલ ભૂખ. મમ્મી જો ગરમા ગરમ રોટલી ઉતારે હે ને કંટેલાનું શાક ને રોટલી ખાવા બેસી ગયા. જો આ છે આપણું શાક, રોટલી, છાશ ને પાપડ આવે હે. ખાઈએ હવે આપણે કેવું લાગે કંટોલાનું શાક. મને તો ભાવે, એમ તો મજા આવે ખાવાની. એક નંબર બન્યું.